હાલો મિત્રો, તો આજે એક ઓર્ડર છે. તો આપણે સામાન લેવા જાશું ગોડાઉને. તો આપણે ગોડાઉને જાશું તો તમે જોઈ શકો છો, આ છે આપણું ગોડાઉન. ગોડાઉને જા, અંદર એક બે કારીગર હતા. કારીગરે ચા મગાવી, ચા પીધી. પછી આપણે સામાન લેવા ઉપર ચડ્યા. ઉપર લઈને સામાન લઈને નીચે આવ્યા. પછી સામાન ભરીને આપણે જ્યાં ઓફિસ, કારણ કે ત્યાંથી એક લેવાની હતી સ્ટેન્ડી. પછી ઓફિસે આપણે પૂગવા આવ્યા. ઓફિસે પૂગીને દાદરા ચડી, સ્ટેન્ડ લીધી, બાપુને નને મળ્યા. કેમ છો બાપુ? બાપુ કે મજામાં. મેં કીધું હારું હાલો. પછી ઓફિસેથી જ્યાં ઘરે સામાન મૂકવા. પછી ઘરે બાજુ જ્યાં ને આપણી એવી સોસાયટીને ઘરે સામાન મૂકીને જ્યાં ફુગા લેવા, કારણ કે આપણે ફુગા લેવાના બાકી હતા. ફુગા લેતા હતા ત્યાં વચમાં એવું એક સિગ્નલ આવ્યું, ત્યાં આપણે ઘડીક ઉભા રહ્યા. જો આ સિગ્નલ છે, તો કારણ કે સરકારના નિયમ પ્રમાણે દરેક વ્યક્તિએ સિગ્નલનું પાલન કરવું જોઈએ. તો આપણે સિગ્નલે ઉભા રહીને પછી જ્યાં ફુગા લેવા, આ એવી ફુગાની દુકાન. તમને ખબર જ છે, આપણે ગયા લોકમાં પણ બતાવ્યું હતું. દુકાનનું નામ છે પ્રમુખ. તો પ્રમુખ માંથી આપણે ફુગા લીધા. એ ભાઈને કીધું આ ફુગા કાઢી ગયો. એ ભાઈ આપણે ફુગા કાઢ્યા. ફુગા લઈને પછી આપણે નીકળ્યા પાછા ઘરે, કારણ કે હજી ઘણો બધો સામાન લેવાનો હતો. ફુગા લઈને આપણે નીકળ્યા ઘર બાજુ નીકળ્યા. અને હમણાં આવશે આપણી સોસાયટી તો તમે જોઈ છે, નામ છે શિવદર્શન. આ આવી ગઈ સોસાયટી. પછી બધો સામાન કાઢ્યો. સામાન લઈને પછી આપણે પાછો ગાડીમાં લોડ કર્યો. આજે સામાન તો બહુ બધો હતો મિત્રો, અને હું હતો એકલો. વાય આપણે પકડવા વાળું હતું નહીં. બધો સામાન બાંધવાનો હતો. સામાન બાંધવામાં મારા મમ્મીએ મને હેલ્પ કરી, કેમ કે આજ તો રોહિતભાઈ ઘરે હતા નહીં. એટલે એને કઈ આવ્યા નહીં. એટલે આપણે ધીરે ધીરે બધો સામાન બાંધશું, કારણ કે જવાનું તો ઠેઠ કતારગામ. એટલે સામાન બાંધવાનો તો બહુ કડક, કારણ કે જો રસ્તામાં પડી છે તો હેરાન થવાનું. વાગ્યા હતા હાથ, એટલે થોડીક મુશ્કેલ વાળું કામ હતું. કારણ કે 7 વાગે આપણને ખબર જ છે, સુરતમાં જવું હોય એટલે મુશ્કેલ કામ છે ભાઈ. એક તો ટ્રાફિક એવી ને સામાન એટલો, અને બધી માથાકૂટ લાંબી ટૂંકી હતી. એટલે આપણે ધીરે ધીરે સામાન બાંધતા જાય. સામાન બાંધીને ત્યારે હાલતા. આ જો તમે જોઈ શકો છો કેવી મસ્ત મસ્ત બધી લાઈટ લાગે છે, કારણ કે આજે છે નવરાત્રી. તો નવરાત્રીની તમને બધાને શુભકામના મિત્રો. પછી આ આવ્યો કતારગામ વાળો પુલ ઉપર થોડીક ટ્રાફિક હતી, એટલે હાંકવામાં થોડો પ્રોબ્લેમ થયો, પણ વાંધો નહીં. આપણે પછી બધું જોઈ લીધું. આપણને કારણ કે ગાડીમાં તો બાયર છે આપણે. પછી ધીરે ધીરે જ્યાં ને આવી ગયું લોકેશન કતારગામ દુકાન. જ્યાં ગાડી મૂકવાની કઈ જગ્યા નહોતી, માણ જગ્યા કરી. અને પછી આપણે મૂકી ગાડી. માણ ગાડી મૂકીને પછી આપણે બધો સામાન છોડીને બધું નીચે મૂક્યો. એક પછી એક સામાન ને લીરા બીરા કાપ્યા. અને પછી આપણે બધો સામાન લઈ ગયા લીપ પાસે. હજી થોડોક સામાન બાકી હતો, પાછા લેવાઈ ગયા. એ સામાન લઈને પાછા આવ્યા, અને આ બધો ચડાવ્યો સામાન ઉપર. અને પછી આપણે 1-2 ફ્રેમ કાઢી, આપણા હથિયારો કાઢ્યા. હથિયારો એટલે કે પકડ પાના ને એવું કાઢ્યું. અને ફ્રેમ ગોઠવવાનું ધીરે ધીરે શરૂ કર્યું. પછી ધીરે ધીરે ફ્રેમ ગોઠવવાનું શરૂ કર્યું. એક પછી એક ફ્રેમ ગોઠવતા ગયો, અને બંને સાઈડના પિલર ઉભા કરી દીધા. પછી આડો પાયપ બાકી હતો, તો આડો પાયપ નાખવાનું શરૂ કર્યું. પણ એ હારો વહમો પડતો હતો. પછી નાખી ખુરશી ઉપર ફ્રેમ ને હરખું કર્યું, અને પાયપ નાખીને આપણે ઉપર ચડાવ્યું. પછી આપણે હરખું કર્યું કે પાલટી કે થોડુંક આમ રાખવું પડશે હજી. તો મેં કીધું રાખી દો તમને. આપણે માર્યો ધક્કો મારીને પાલટી કે હજી થોડીક મોટી કરો ને. આપણે કીધું મોટી કરી દઈ. પછી મોટી કરી. પછી એક ફૂલ કાઢવા માંડ્યા. પછી ફૂલ કાઢીને બધું માપ લીધું કે ભાઈ કેટલા ફૂલ જોઈએ, એ તો જોવું પડશે ને. તો મેં કીધું 500 પટ્ટા જોઈએ. 500 પટ્ટા કાઢ્યા. પછી બેગ માંથી કાઢ્યું તાર કાઢીને એક પટ્ટો મારવાની કોશિશ કરી. થોડીક તકલીફ પડી હતી, ખુરશી વાહે લીધી. અને પછી માર્યો આપણા તાર મારીને પછી એક કોથળી કાઢી. કોથળીમાંથી એક વ્હાઈટ કલરનું કાપડ, કારણ કે ખૂણિયો મારવાનો હતો. પછી વ્હાઈટ કલરનું કાપડ કાઢીને આપણે એનથી મારવા માંડ્યા તાર. અને વ્હાઈટ કલરનું કાપડ મસ્ત રીતે બાંધી દીધું કડકાઈથી. બપોર લગી હલે નહીં, હાઈન લગી હલે નહીં. 2 દી રાખવું હોય તો હલે નહીં. પાલટી કે 1 જ દી રાખવાનું છે. તો મેં કીધું એ રીતે બાંધી અંદર તમે ઉપાધિ કરોમાં. પછી આપણે મારી દીધા તાર, એક પછી એક તાર. ત્યાં બીજા ભાઈ આવ્યા. એ કે વાહ ભાઈ વાહ, મસ્ત કામ છે તમારું. પછી આપણે પાછા પટ્ટોનો માપ લઈને ત્યાં માર્યો તાર. પછી તાર મારીને એક પછી એક તાર મારતા ગયા, અને એક પછી એક પટ્ટો મારતા ગયા. ધીરે ધીરે કામ આપણું આગળ વધતી ગયું. એક ફ્લાવરનો પટ્ટો મારી દીધો, વ્હાઈટ કપડું મારી દીધું, બીજો પટ્ટો લીધો, બીજો પટ્ટો માર્યો, બીજો પટ્ટો મારી દીધા. પછી એક પટ્ટા મારતા ગયા, અને કામ આગળ વધતું ગયું. જોરદાર લુક આવતો હતો. પટ્ટો તો નવો હજી મજા આવે એવો હતો. પટ્ટો બહુ મસ્ત હતો. પાલટી કે ફૂલ તો બહુ મસ્ત લેવા તો લાગે છે રિયલ જો. મેં કીધું રિયલ નથી ભાઈ, આર્ટિફિશિયલ જ છે. પાલટી કે લે હું પકડું, તમને થોડીક મદદ કરાવું. મેં કીધું વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. પછી પાલટી આપણને મદદ કરી થોડીક. આમ આપણે એક પછી એક પટ્ટા મારતા ગયા, ને કામ આગળ વધતું ગયું. ટોટલ 4 પટ્ટા માર્યા, ને કામ આગળ વધતું ગયું. પછી પટ્ટા લાગી ગયા. અડધો પટ્ટાનો હતો ને અડધો બલૂન નું હતું. પછી આપણે બેઠા બલૂન ફુલાવા.
એક પછી એક બલૂન ફુલાવતા ગયા, કરતા ગયા ઘા, બલૂન ફુલાવતા ગયા, કરતા ગયા ઘા, બલૂન ફુલાવતા ગયા, કરતા ગયા. આમ ઘણા બધા બલૂન ફુલાઈ નાખ્યા આખી ફ્રેમમાં થઈ જાય એ પ્રમાણે. અને બધા ઘા કરતા ગયા, બલૂન ફૂલી જાય પછી આ બધા ફ્રેમમાં મારવા તો પડશે ને હું હતો એકલો, એટલે એકલા જ બધું કરવાનું હતું. બલૂન એકલા ફુલાવા નતા, મારવાનું બધાને એકલા નતું. પછી ફુગા ધીરે ધીરે પૂરા થવા લાગ્યા, બીજી કોરલી કાઢતા ગયા અને ફુગા ફુલાવતા ગયા. આમ બધા ફુગા ફૂલી ગયા પછી આપણે બેહવાનું છે એને મારવા માટે ફ્રેમમાં. જો આ બધા ફુગા ફૂલી ગયા છે પછી એક ફુગો લઈને આકાર પ્રમાણે ફ્રેમમાં ચડાવતા ગયા. એક ફુગો લઈને એક મારતા ગયા, એક ફુગો લઈને એક મારતા ગયા, એક ફુગો લઈને એક મારતા ગયા. આમ આખી ફ્રેમ જે બાકી હતી ત્યાં ફુગા મારી દીધા, અડધી ફ્રેમ ફૂલની કરી દીધી. આગળ એક મસ્ત સ્ટેન્ડી મૂકી દીધી અને આ થઈ ગયું આપણું ડેકોરેશન. તો તમે જોઈ શકો છો ડેકોરેશન લુક. આ આપણી સ્ટેન્ડી છે, આ ખુરશીઓ હતી અને આ પાર્ટીનો શોરૂમ છે. એક નંબર શોરૂમ બનાવ્યો છે, જોરદાર ચણિયા ચોળીનો. તમારે નવરાત્રી જો ચાલુ જ છે, કોઈને ભાડે જોતી હોય તો અહીંયા કતારગામ પૂગી જાજો, બધા જ ત્યાં મસ્ત બધી વસ્તુ છે. તો તમારે જો કોઈ લેવું હોય આ દિશામાં તો પૂગી જાજો. ક્લિયર? તો આપણે જોઈ શકો છો ડેકોરેશનનો લુક.